તો ભારતીય સેના સજ્જ છે, અત્યારે તૈયાર છે આતંકીઓનું એન્કાઉન્ટર કરવા માટે। અને બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોંઘામા ગામમાં આતંકીના ઘરને ઉડાવી દેવામાં આવ્યું। બિજબહેરામાં આતંકીના ઘરને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવ્યું છે। આદિલ નામના આતંકીનું ઘર બ્લાસ્ટ કરીને ઉડાવાયું। ત્રાલમાં આતંકી આસિફ શેખનું ઘર તોડી પાડવામાં આવ્યું છે। બંને આતંકવાદીઓ કાશ્મીરમાં રહીને લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા હતા। પહેલગામ એટેકમાં પણ તેમની સંડોવણી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી। પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તો આતંકવાદી આસિફ શેખ અને આદિલ શેખના ઘર પર સીધો હુમલો કરવામાં આવ્યો છે, કારણ કે તેમણે લશ્કરે તૈયબાના જે પાકિસ્તાનના નાપાક આતંકવાદીઓ હતા તેમને સાથ આપ્યો, કારણ કે તે પણ દેશમાં જ રહીને અને આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હતા અને બદ ઇરાદાને પાર પાડતા હતા। 28 લોકોની જિંદગી લેનાર એવા 2 આતંકવાદીના ઘરને તોડી પાડવામાં આવ્યા છે। એક ઘરને આઈઈડી બ્લાસ્ટથી આખે આખું ઉડાવી દેવામાં આવ્યું, તો બીજાના ઘરને તોડી પાડવામાં આવ્યું છે। તો સતત એક બાજુ આતંકીઓ અને સેના સામે ફાયરિંગ ચાલી રહ્યું છે અને એક આતંકી ઘાયલ થયાના પણ અહેવાલ મળ્યા છે, તેને ગોળી વાગી છે। તો બીજી તરફ જોવા જઈએ તો ક્યાંક ભારતીય સેના પણ અત્યારે જડબાતોડ જવાબ આપી રહી છે। ઘર જેનું તોડી પડાયું છે તેનો સ્કેચ પણ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો। આસિફ શેખ અને જેના ઘરને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવ્યું છે તે આદિલ ગુરી જે છે, અત્યારે બંનેના ઘરને તોડી પાડવામાં આવ્યા। બંનેના ઘરને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે, જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। તે 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે કડક સંદેશ આપ્યો છે, તો બીજી તરફ ભારતીય સેનામાં પણ આક્રોશ છે, રોષ છે કે તેમણે ભારતના જે 26 નાગરિકોના ભોગ લીધા છે। 2 વિદેશી પર્યટકો જે પણ પૃથ્વી પરનું સ્વર્ગ જોવા આવ્યા હતા તેમના પણ જીવ લીધા છે।